જ્યાં વલસાડ અને ખાસ કરીને ધરમપુરમાં અનરાધાર વરસાદ પડ્યો છે। આ વરસાદના કારણે જનજીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે। આંકડાની વાત કરીશું તો લગભગ 9 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ધરમપુર અને વલસાડ શહેરમાં। વલસાડના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તેના દ્રશ્યો સામે આવ્યા। ઔરંગા નદીએ ભયજનક સપાટી પણ વટાવી છે। ઔરંગા નદીની જળ સપાટી 6 મીટરે પહોંચી ગઈ છે। ઉપરવાસમાં વરસાદના કારણે ઔરંગામાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળ્યો। આકાશી દ્રશ્યો આપ જોઈ શકો છો વલસાડ શહેરના, જ્યાં અનરાધાર વરસાદ અને તેમાં પણ જ્યારે ઔરંગા નદી તેની ભયજનક સપાટી વટાવી ચૂકી છે ત્યારે ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ અને ધરમપુરમાં લગભગ 9 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે। 24 કલાકની વાત કરીએ, ધરમપુર અને વલસાડમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સમગ્ર જિલ્લામાં એવરેજ 1 ઇંચથી હજુ સુધી વધારે વરસાદ પડેલો નથી, એટલે વધારે પાણી ભરાવાના કોઈ પ્રશ્નો છે નહીં હાલમાં। ગઈકાલની સ્થિતિ આપણે જે શહેરના 2 નીચાણવાળા વિસ્તારો છે, કાશ્મીરનગર અને બરુડિયાવાડ, અને નજીકમાં ભાગડા ખુર્દ, લીલાપોર, બરડિયાવાડ, ખાડિયા નનકવાડા અને વેજલપોરમાં એમ 6 નીચાણવાળા વિસ્તારમાંથી 1152 લોકોને સ્થળાંતર કરેલા છે। ધીમે ધીમે જેમ પરિસ્થિતિ નોર્મલ થતી જશે એમ આપણે એમને એમના ઘરે જવા દઈશું। હાલ આપણા સેફ સેન્ટરો ઉપર તેમને જમવાની અને ચા પાણી નાસ્તાની બધી જ સગવડ, મેડિકલ ટીમની સગવડ બધી જ આપણે એમને સુવિધાઓ આપી રહ્યા છીએ।